સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વાહ, લંડનથી આવ્યા લંડનથી આવ્યા છે એટલે બળ છે ને એવું હોય ને. પાછા 6 ગામના 2 ભેગું થયું છે. આજે આપણે અહીંયા આગળ જે મંદિર થાય છે એમાં આજે હોલ થોડો તૈયાર થયો છે એટલે રવિવારની સભાની શરૂઆત કરી છે. ભગવતચરણ સ્વામીએ વાત કરી કે એમનો થોડા સમયથી હોલ તૈયાર થયો છે એટલે એનો સત્સંગ સભાનું ચાલુ કર્યું છે રવિવારનું. કારણ કે યોગીજી મહારાજની આજ્ઞા તો આપણને છે જ કે દર રવિવારે સત્સંગ કરવો. એટલે એ તો એમને બહુ મહિમાપૂર્વકની વાત કરી કે 25,000નો નફો જતો કરીને પણ રવિવારની સભામાં જવું. એટલે આપણે માટે તો બહુ અગત્યની વસ્તુ છે. પણ નફો જતો કરવો એ જરા પોસાય નહીં. કારણ કે એ ખોટ કંઈક આપણે ખાઈને સત્સંગ કરીએ, ભજન કરીએ તો પોસાય નહીં. પણ સ્વામી કે જો આપણે મહિમા સમજ્યા હોય તો આ માટે આપણો એ ખોટ તો ભગવાન જવા દેવાના નથી. તું મારી જકારમાં તો તારી ફિકરમાં, એમ ભગવાને આપણો વ્યવહાર પણ માથે લીધો છે. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માગી પણ લીધું છે વચન કે હરિભક્તોને રામપાત્ર હોય તો એ મને આવે અને એ અન્વસ્ત્ર બધે સુખી થાય. એટલે આપણા માટે ભગવાને આગળથી જ બધી વાત કરી છે અને મહારાજ આપણી ખબર રાખે છે. પણ આપણે જરા લોકનો વ્યવહાર, દેહમાં સંબંધમાં આસક્તિ એટલે એમ થાય કે આપણે ખોટ જતી રહી, ખોટ થઈ જશે અને આપણે બધી રીતે થાય. પણ રવિવારની સભામાં આવવાથી જોગીમાનો તો આશીર્વાદ છે જ, મહારાજનું પણ વચન છે. એટલે કોઈને ખોટ ગઈ નથી અને જવાની પણ નથી. કારણ કે આ તો કોનું વચન? સાક્ષાત મહારાજના ધારક સંત યોગીજી મહારાજ એનું વચન છે. અને એના વચનથી તો હજારો માણસો સુખ્યા થઈ ગયા છે. લાખો કહીએ તો પણ ચાલે. નાના મોટાને પણ એમના આશીર્વાદથી શાંતિ, સુખ ને સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તો આપણે પણ જો સાચા ભાવે આવી રીતનો સત્સંગ કે ભક્તિ કરશું તો આપણે કંઈ ખોટ આવવાની છે નહીં અને આપણને થશે. પણ એક આજ્ઞા પાળવાથી આપણને આ વ્યવહારિક કદાચ કોઈને કંઈક થોડું એવું થાય, પણ એથી વધારે મોટો લાભ આપણે વિચાર કરવાનો છે કે આ એક આજ્ઞા છે જોગી મહારાજની. એમને કહ્યું કે તને રવિવારની સભામાં આવજો. એ આજ્ઞા પાડવાથી આપણે આત્મસત્તા રૂપે થયા, બ્રહ્મરૂપ થઈ ગયા આપણે. લો પછી આમ દેખાય તો નહીં કે આમાં કંઈ પરિવર્તન તો નથી, એવા ને એવા છે, પણ અંતરમાં આપણને એનાથી શાંતિ થાય. મહારાજે વચનમાં કહ્યું કે સત્પુરુષની આજ્ઞા જેટલી પડે એટલો આત્મસત્તા રૂપે. બાકી તપ કરો, વ્રત કરો, દાન કરો, તો અહીંયા ઘણી જાતના સાધનો કરો તો એ બ્રહ્મરૂપ ના થવાય. દેહ ભાવ ટળવો બહુ કઠિન છે. તપ કરો તો તપનું માન આવે, વ્રત કરો તો માનનું આવે, કથા વાર્તા કરીએ તો એનું માન આવે કે મારા જેવી કોઈ કથા નહીં, મારા જેવું કોઈ એ નહીં. એમ બધી રીતનું આપણને માન આવી જાય. સાધન સારા છે પણ એનું માન આવે. પણ સ્વામી કહે છે કે એ બધું આપણાથી થાય, પણ સત્પુરુષની આજ્ઞા પડી એટલે આપણે બ્રહ્મરૂપ. કે તમે ઘરેથી કે દુકાનેથી કે બીજા વ્યવહારનો કામ મૂકીને રવિવારની સભામાં આવ્યા, 1-2 કલાક જેનો ટાઈમ હોય, તો એટલું તમારું જીવનમાંથી ઘર બહાર જયું, ધંધો ગયો, વ્યવહાર ગયો, સંસાર ગયો, જગત ગયો. કારણ એ બધા વિચારો મૂકીને અહીં આવ્યા. મોટા પુરુષની આજ્ઞા પડી એટલે એટલું તો જગત ઓછું થયું કે ના થયું? અહીં આવ્યા એટલે જગત મૂકીને આવ્યા ને, ઘર બહાર મૂકીને આવ્યા, ધંધો મૂકીને આવ્યા, આ લંડન મૂકીને આવ્યા, પેલા અમેરિકા મૂકીને આવ્યા, બધા કેટલાય આવ્યા છે. તો કહેવાનું શું છે કે એટલા આપણે બ્રહ્મરૂપ થયા, આત્મસત્તા રૂપે.
આજ્ઞાથી આડીએ એટલી આપણી આવે. આવી રીતે તમે દર રવિવારે આવીને આવી સભામાં બધા આવો અને આવી કથા વાર્તાનો આનંદ કરો તો પછી બ્રહ્મરૂપ થઈ જાય કે ના થાય? દરરોજ વધે ને, બેલેન્સ વધતું જાય કે ના વધતું જાય? વધતું જાય. આવો જય સ્વામી, આવો બધા. એટલે જેટલો આપણે ધંધો સારો થાય એટલું આપણું બેલેન્સ વધતું જાય, એમ આ પણ વધતું જાય છે આપણે. એટલે આપણને આત્મસત્તાનો બ્રહ્મરૂપનો પણ અનુભવ થતો જાય. આપણા સ્વભાવનું વાસનાઓ ટળતા જાય, સ્વભાવનું પરિવર્તન થતું જાય, આપણા અંતરમાં શાંતિ પણ થાય, આપણને સત્સંગ કરવાનું બળ પણ મળે. એટલે નાની આજ્ઞા છે પણ વાંચ. સ્વામી કહે છે કે આપણે દરરોજની 1000 માળા ફેરવીએ, પણ એ સત્પુરુષની આજ્ઞાથી 1 માળા ફેરો તો 1000નું ફળ મળે. કારણ કે આ બહુ શોર્ટ માર્ગ છે, ટૂંકો માર્ગ છે. પેલો લાંબે માર્ગે દરેકને થાય, કંઈથી આડોડતાથી હરિદ્વાર સુધી જાય, પણ અહીંયા ભગવાનની આગળ મોટા પુરુષ આગળ એક જ આ ગોરમટું ખાઈ લે તો બધું પ્રાપ્ત થાય. એમ પરી મહિમા નથી સમજાતો આપણને. ગુણાત્માન સ્વામી ગિરનારના ડુંગરમાં ગયા હતા અને ત્યાં એક મહાત્મા હતા. તે દંડવત કરીને એની પ્રદક્ષિણા કરે ડુંગરાની. એટલે એક દંડવત કરે પછી ત્યાંથી કરે. પછી સ્વામી ગુણાથ સ્વામીએ કહ્યું કે મહાત્મા તમે આ દંડવત કરો છો, પણ અમારા સ્વામી છે કૃપાનંદ સ્વામી, એને એક દંડવત કરો તો તમારે બધું ફળ મળી જશે. પેલો કે નહીં, મારા સામે આવે તો કરું, એમ આડો ના કરું, મારી લાઈનમાં આવે તો કરું. તો કંઈ સ્વામી કે કર્યા કરો લાઈનમાં, કંઈ વાંધો નહીં, 1000 વર્ષો તમારે એ ચાલ્યા કરશે. મોટા પુરુષની આજ્ઞાથી પડાતી નથી. આપણે એમાં વિશ્વાસ નથી, પણ એક જ કરે ને તો એનું મોક્ષ કલ્યાણ થઈ જાય. એક જ વાતની અંદર આટલો લાભ થાય છે. સ્વામી મુંબઈમાં હતા, એક ભાઈ આપણે જૈનના હતા, પણ સત્સંગી બહુ જોગી મારા વિશે ખૂબ પ્રેમ ને બજારા બધી સેવા બધું જ કરતા. પણ એ જૈન એટલે એમને ઉપવાસ બહુ કરવાના હોય, વર્ષે કરીને બીજું 4 મહિનાના ઉપવાસ, એવી રીતના પછી એમના તો ઉપવાસ બધા હોય. તો સ્વામી પાસે આ કર્યા, બહુ બેઠા કર્યા. સ્વામી કહે બહુ સારું, તમે ઘણું સારું વ્રત કર્યું, બહુ ઉપવાસ કર્યા, આ કર્યા તે કર્યા, એ બધી વાત કરી. પણ પછી સ્વામીએ બધા સંતોને વાત કરી કે જો આ 4 મહિનાનો એમને ઉપવાસ કર્યા, પણ શાસ્ત્રીમાની આજ્ઞાથી એક જ ઉપવાસ કર્યો તો 4 મહિનાના બધું મળી ગયું. સ્વામી આ રીતે આપણને અને શાસ્ત્ર પ્રમાણ છે. મહારાજે પણ કહ્યું છે કે સત્પુરુષની જેટલી આજ્ઞા પડે એટલું આપણે પડે. પણ આપણે પેલો ટૂંકા માર્ગમાં જરા એમ થયા કરે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જેને છે એનું કામ છે આ. શ્રદ્ધા અને વિશ્વાસનું કામ છે. શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો કામ આમ તો કંઈ થતું હોય છે તો ના થાય, અને શ્રદ્ધા હોય તો એનું કામ થઈ જાય અને એને લાભ પણ થઈ જાય છે. તો આપણે જે આ રવિવારની સભાનો જે કંઈ એમની આજ્ઞા છે એ આજ્ઞા સ્વામી હંમેશા સુરત રાખવી. અઠવાડિયાનો એક જ દિવસ એક વીકની અંદર એક દિવસમાં પાછા 2 જ કલાક, વધારે નહીં. બધા પછી 7 દિવસના જેટલા કલાકો કરો બધા તમારા, જે ધંધો રોજગાર કથા બીજી જે કરવું હોય તો કરે. પણ આટલો જો ટાઈમ સચવાઈ જાય તો સ્વામી કંઈ જીવનનું ભાતું થઈ જાય. જીવનનું ભાતું એટલે શું? આપણો મોક્ષ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. અને આપણે પણ એવો સંકલ્પ રાખવાનો છે કે આપણે પણ આ રીતે મોટા પુરુષની જેટલી આજ્ઞા એ સામી દ્રષ્ટિ રાખીને પાળવા તત્પર રહેવું જોઈએ. અને એ રીતે પાડીએ તો આપણને આ બધો લાભ થાય. અને સ્વામી સંકલ્પ પણ એવો રાખો કે આપણે ઠેઠ અક્ષરધામમાં પૂગવું છે. ક્યાં? ઠેઠ અક્ષરધામમાં જવું છે. હમણાં તો ચંદ્ર ઉપર બધા ગયા ને મંગળ ઉપર ગયા પણ પાછા પડ્યા. પણ કહેવાનું શું છે કે એ બધે જવાનો વિચાર આવશે કે હમણાં ચંદ્ર ઉપર બધા ગયા છે ને ત્યાં બધું લઈને આવ્યા, પણ આપણને વિચાર થાય કે આપણે કંઈ ચંદ્ર ઉપર જઈએ તો સારું, કારણ કે અમેરિકા કરતાં વધારે સારું ત્યાં છે. અને કદાચ જઈએ અને અત્યારે પહેલાં જઈએ તો થોડી જમીન રાખી લઈએ, થોડી મિલકત કરી લઈએ, આ બધા વિચારોથી આપણે જઈએ. કારણ કે આપણને તો દરેક છે નવી વસ્તુ હોય એટલે જોવાની ઈચ્છા થાય કે ત્યાં પહોંચી જઈએ. એને માટે બધું જ કરીએ છીએ અને બધું થાય. અને વિવેક સાગર સ્વામી તો કહે છે
કે $10 અંદર ચંદ્ર ઉપર જવાય ને ત્યાંથી પાછું રિટર્ન અવાય. એટલે જેને નંદાવાનું નામ એને નંદાવી દેજો અત્યારથી, એટલે ચંદ્રનો બધો આપણને મળી જાય. એટલે કહું એના વિચારો આવે, આવી વાતો સાંભળીને એના વિચારો આવે કે ત્યાં જઈએ ત્યાં જઈએ ત્યાં જઈએ. પણ સ્વામી કહે કે ઢેફું ભાગીને ધૂળ. જો કંઈ માં તો કહેતા કે ચંદ્ર ઉપર ગયા ને એક ઢેફું લાયા, બીજું શું લાયા. પણ આમ આપણે એ વસ્તુનો મહિમા છે તો એની વિચારો આવે, એનો પ્રયત્ન કરીએ, એની ઈચ્છા પણ રાખીએ છીએ. પણ આ મોટા પુરુષ બોલ્યા છે, વચનામાં તો આપણે સ્વામી મહારાજ કહ્યું છે, ગુણાતાન સ્વામી વાતો કરી છે અક્ષરધામની વાત. તો એ વિચાર આપણે પણ રાખવાનો છે કે આપણે ત્યાં જવું. અને એને માટે આપણને જે આમ મોટા પુરુષે જે કંઈ વાતો કરી, સ્વામીની ગુણાસ્વામી વાતો છે, વચનાથની વાતો છે, એમાંથી જે શબ્દો છે એ ધારવા વિચારવા અને એ પ્રમાણે જો આપણે કરવા માંડીએ તો ત્યાં ભગવાનની આજ્ઞાથી સુખિયા થઈ જાય. અને વિચારો પણ એવા સારા, ભલે તમે વ્યવહાર કરો, ધંધો કરો, નોકરી કરો, દેશ પરદેશ બધે જાઓ, પણ મારે કરવું છે આ કે આ બધું મૂકીને એક દિવસ જવાનું છે. અને એટલા માટે મારે અક્ષરધામનું ભાતું તૈયાર કરવું છે. કારણ કે પરદેશ જઈએ છીએ, હવે તો બધી આઈટમો મળતી થાય છે, પ્લેનમાં મળે છે અને બધે મળે છે. એટલે ભાતું લઈ જતા નથી, પણ પહેલાં લોકો યાત્રા કરવા જાય તો ભાતા લઈ જાય, બીજે ગામ જતા હોય તો ભાતું લઈ જાય, એટલે થોડું વચ્ચે જમવા માટેનું. તો સ્વામી કહે છે એટલું આપણે બીજે ગામ જઈએ તે જઈએ, એટલે ભાતું હોય તો વચ્ચે ખાવાનું અને આપણે શાંતિથી પહોંચી જાય. એમ આ એક ભાતું છે. તમે રવિવારની સભામાં આવો, દરરોજ પાઠ પૂજા કરો, મંદિરમાં આવો, આ બધું જે કરો એ આપણા આત્માનું ભાતું છે. આ બધું દેહનું ભાતું છે, જે આપણે બધા પૈસા કમાઈએ કરીને બધું મહોત્સવ આપણા શરીરને માટેની સગવડો છે. આત્માને માટે આ સગવડ છે. એનું ભાતું એક મોટા પુરુષના વચન જેટલા પડે, ભગવાનની જેટલી આજ્ઞા પડે, એટલું આપણું અંતસ્કરણ શુદ્ધ થાય. મહારાજે પ્રથમના 8ના વચનામાં વાત કરી કે આપણે જે ઇન્દ્રિયોની ક્રિયા છે તે ભગવાનના સંતની સેવામાં જોડી દેવી. ભગવાનના ભક્ત મહારાજને ગુણાતાન સ્વામી, આપણે એટલા માટે તો એ 2 વાત કરી છે. તો એની સેવામાં જોડી દેવું. હવે એની સેવામાં આપણે આપણી ઇન્દ્રિયો કેવી રીતે જોડીએ? તો આંખે કરીને એમના દર્શન કરવા મહિમાપૂર્વક, તો આંખના પાપ બળી જાય. કાને કરીને એમની કથા સાંભળો મહિમાથી, તો કાનના પાપ, કારણ કે આપણે આંખથી પાપ થાય છે કે મેં ક્યાં આંખથી પાપ કર્યા, આપણે કેટલું ખોટું જોયું છે, કેટલું ખરાબ જોયું છે, અને એ બધું જોઈએ એટલે પાપ થાય છે. ભગવાન એક પવિત્ર છે, સંત એક પવિત્ર છે, એમના દર્શન કરીએ તો આપણો પાપ ઉલટા બળી જાય. કારણ કે આવા સાધુનો વાયરો આવે તો 60,000નો પાપ બળે ને પુણ્ય થઈ જાય, અને પાપીનો વાયરો આવે તો 60,000નું પુણ્ય બળી જાય ને પાપ થાય, ઉલટું થઈ જાય છે. તો કેટલો બધો ફાયદો છે. તો એ સેવા એટલે શું કે આંખની સેવા એક ભગવાનને સંતના દર્શન પ્રેમથી મહિમાથી કરો. બીજું છે આપણે વ્યવહાર કરીએ એટલે જોવું તો પડે, વ્યવહારમાં, ધંધામાં, રોજગારમાં, ઘરમાં બધા જોઈએ છે, પણ જેમાં આસક્તિપૂર્વક તમે જુઓ એટલે બંધન થાય. રૂપ છે એને તમે જોયા કરો, અને ખોટી વિચારો એની અંદરથી આવે અને એ જાતનું કાર્ય થાય તો એ પાપ થઈ ગયું. કાનથી પણ તમે એવી ખોટી વાતો સાંભળો અને એની લોકો નિંદા અને કુટલી, એ તો કાનની અંદર પાપ જ આવે, આપણે જરૂર. પણ એ કથા સાંભળવાથી નિવારણ થાય. આ બધાનું નિવારણ છે એ ભગવાને આપ્યું છે. એટલે કથા પ્રેમથી મહિમાથી સાંભળો તો પેલું બધું જતું રહે. વાણી છે એ પણ સારી વાપરો. વાણી લોકોનું ગમે તેમ બોલ્યા કરો અને નિંદ્યા કરો, કુટલી કરો, બીજું કરો, તો એનાથી પાપ થાય. જરૂર વગરનું આપણે કોઈને માથે ગમે તેમ બોલવું, કોઈને ખોટા આરોપ કરવા, કોઈને માટે બધી વાતો કરી, એ તો નકામું આપણે વાણીનો એ પાપ થાય છે. તો એ વાણી છે ભગવાનને સંતના ગુણગાન ગાવા, ભગવાનનું ભજન કીર્તન કરવું, તો વાણીનો પાપ આપણો નાશ થાય. એમ દરેક હાથે કરીને છે, હાથે લોકોને મારો તો એ પાપ છે, ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરો. ભાઈ એ હાથોથી ભગવાનની સેવા કરો, માળા ફેરવો, તો એ પાપ હાથમાં પણ જતા રહે છે. અને પગે કરીને આપણે ચાલીને કોકનું ખૂન કરી નાખીએ, કોકને કંઈ કરીએ, પગ છે અવરે રસ્તે જાય, સિનેમામાં જાય, નાટકમાં જાય, પેશાન ત્યાં જાય, જુગારમાં જાય, તો એ પગ પછી શું કામના? પાપ. તો એ પાપનું નિવારણ કરવા પછી મંદિરમાં ચાલીને જવું, મંદિરમાં જાય તો એનું નિવારણ થાય છે. એટલે ભગવાનના ભક્તની સેવામાં આ રીતે જો આપણી ઇન્દ્રિયો, આપણો દેહ અને આપણું ધન, ધામ, કુટુંબ, પરિવાર એના કામમાં આવી જાય તો આપણા બધા પાપોનું નિવારણ થઈ જાય અને આપણે ભગવાનના ધામને પામી શકીએ.
તો મારે કે ભગવાનના ભક્તની સેવામાં જોડી દેવા, જેને કરીને આપણું અંતસ્કરણ શુદ્ધ થાય. જો એની સેવામાં જોડવાથી થાય શું કે અંતસ્કરણ છે એમાં જગત આખું ભરેલું છે અને અનેક આપણા વિષયો અને વાસનાઓ ભરેલી, તો એ અંતસ્કરણ પણ શુદ્ધ થઈ જાય. અંતસ્કરણ શુદ્ધ થાય એટલે ભગવાનમાં વૃત્તિ રહે, ભગવાનનું ભજન થાય અને સુખ્ય થાય. એટલે અંતસ્કરણનો પાપ પણ નાશ થઈ જાય અને સુખ્યા થાય. તો જો કહેવાનું શું છે કે આ રીતે આપણને આજ્ઞા છે, આ આજ્ઞા પ્રમાણે જો આપણું જીવન થઈ જાય તો ભલે ને વ્યવહારમાં રહ્યો સ્વામી કહે તોય વાંધો નથી. એક વખત સ્વામી ગુણાત સ્વામી જતા હતા અને ભોગાવો આપણે વઢવાણ છે ત્યાં આગળ, અને એ રીતે તપેલીને બપોરે 12-1 વાગે બહુ ત્યાંથી નીકળ્યા સ્વામી. એક ત્યાંના સાધુ હતા, એ તપ કરતા હતા. એ તપેલી રેતી ઉપર બેઠેલા, ઉપરથી તાપ અને તપ કરે. ત્યાંથી સ્વામીને એમની જોડે શિવલાલ હતા. તો શિવલાલ પહેલાં જૈન સંપ્રદાયમાં હતા અને પછી સ્વામિનારાયણ થયા. એટલે એ પ્રમાણે સ્વામી જતા એટલે શિવલાલને કહ્યું કે જો આ તપ કરે છે ઉનાળાની અંદર, ખરા ઉનાળાની અંદર, પછી નરકમાં જશે. અને તું છે બૈરી છોકરાવાળો છે, વેપાર કરે છે અને હવેલીમાં બધે રહે છે અને ઈંડોળા ખાટમાં ઝૂલે છે અને દૂધ શાક અને ચોખા જમે છે, નોકર રડનારા જુદા છે. આ બધું તારી પાસે સંપત્તિ છે પણ તારો મોક્ષ થશે. કેમ? ઉચાળાવાળો છે એનો મોક્ષ થાય અને ઉચાળો લંગોટીવાળો છે એ નરકમાં જાય. એવું થયું હતું. લંગોટી પહેરીને ફરતા હોય એટલે તો આપણે જરાક મહાત્મા, અને તો કંઈ છે જ નહીં વરઘાડ, કે એના અહીંયામાં બધું ભર્યું હોય. એના અહીંયામાં બધી જાતની વાત જગતની ભરેલી હોય તો એ કંઈ ભગવાનના ધામમાં ન જાય. પણ પેલો ઉચાળાવાળો છે પણ એને ભગવાનનો આશરો છે, એટલે એને ભગવાનને આજ્ઞા કરીને એના જીવનને એની અંદર આશરાથી ભગવાનના બળ મળે છે. તો કહેવાનું શું છે કે આવી વાતની અંદર આપણે ગ્રસ્ત છે એટલે વિચાર આવે, પણ જો આશરો પાકો છે, ભગવાનની નિષ્ઠા પાકી છે, તો સ્વામી કહે છે કે અંતકાળે પણ ભગવાન આપણને સુખ્યા કરશે. મધ્ય 45 કે મારા કહેવાયા છો એમાં રંચ માત્ર કસર રાખવી નથી, પણ આપણે સુધા સાવધાન રહેવાનું. આપણે પેલો સાપ છે એ ચંદનને વીંટાય ઠંડક લેવા માટે. આપની ગરમી હોય ને અંદર ઝેર હોય, એ ચંદનના લાકડાને વીંટાય ઠંડક મળે. ચંદન લાકડું બહુ ઠંડુ હોય પણ મોઢું આમ રાખે, પેલા લાકડાને અડવા ના દે, મોઢુંનો સ્પર્શ ના થવા દે, એટલું ડોકું આમ બધું રાખે તો એને ઝેર જાય. ભલે ચંદનને વીંટાયો છે પણ મોઢું એને આમ વાયરા તરફ છે એટલે વાયરો ઝેરનો વાયરો છે એને મારે, એ ઝેર નિર્વિષ ના થાય, પણ એનો સ્પર્શ રીતે બરોબર થાય તો થઈએ. એમ સ્વામી કહે છે કે આપણે પણ વ્યવહાર અને સંસારની અંદર એ બધાની અંદર જો આ કથા વાર્તા કીર્તન કરીએ પણ ભગવાનના આજ્ઞા નિયમ પ્રમાણે આપણું જીવન ન થાય તો પછી આપણામાં પછી સ્વભાવ ટળે નહીં, વાસના ટળે નહીં. તો એટલા માટે આપણે કહ્યું, મારે કહે છે કે તમે મારા કહેવા છો તો એમની તૈયારી ખૂબ છે કે તમારો રંચ માત્ર કસર રાખવી નથી. અક્ષરધામમાં લઈ જવા છે અને લઈ જશે પણ ચોક્કસ, એમાં નિરાંત વાંધો ન રાખશો. પણ આપણે જરા થોડુંક બરોબર કરવું. જેમ પેલા ફોટાવાળો કહે ને, ફોટાવાળો કહે જરા મોઢું સરખું રાખજો. પછી મોઢું આપણે આમ કરીએ તો એવું આવે, આંખો બીજે તો આંધળા જેવું આવે. એમાં પહેલાં ફોટાવાળાનો વાંક નથી, આપણો વાંક છે. એમ મહારાજે તો આપણને કહ્યું છે કે તમને બધાને કરવા જ, જો કે મારીની ઈચ્છા છે, બધાની ઈચ્છા છે, પણ આપણે એ પ્રમાણે જો વર્તાય તો આપણું કામ થઈ જાય છે. તો એ રીતે મહારાજનો આશીર્વાદ છે, મોટા પુરુષનો છે. ગુણાત સ્વામી કહ્યું બ્રહ્મરૂપ બધાને કરવા છે એટલે કરશે જ. સ્વામી કહે છે કે ગમે તેમ કરીને પણ બ્રહ્મરૂપ બધાને કરશું જ. એટલે એમનું વચન છે પાળવાના છે, પણ પેલું આપણા જીવનને બળ મળે જો એમનું વચન વધારે પડાય તો. માટે એવું વિચાર રાખી, સારો વિચાર રાખી, ઊંચ વિચાર રાખી અને હંમેશા કથા વાર્તા કીર્તન ભજન કરવું. અને આવી નવી સભા અહીંયા કાયમ ભરાય રવિવારની, એમાં બધાએ આવવાનું. આપણે જે કાંઈ હોય અહીં રસ્તા ઉપરનું આ તો છે મંદિર, અહીં રસ્તે જતાં આવતા મોટરમાં જવાનું આવવાનું છે, અહીં ઉતરીને દર્શન કરવાનું. આવું રવિવારની સભામાં 1 કલાક 1.5 કલાકનો ટાઈમ આપી જ દેવો તો અંતરમાં શાંતિ થાય, જો કે મારે રાજી થાય અને અંતે આપણને ફળ મળે છે. તો હવે આવું જે સરસ સ્થાન થયું છે તે સ્થાનનો લાભ લઈ અને આવી રીતે મહારાજ સ્વામી રાજી કરી શકે એવું બળ મહારાજ સ્વામી સર્વને આપે એ પ્રાર્થના.